બને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. માગશર માસના વદ પક્ષની એકાદશી, સફલા એકાદશી. આવતીકાલે એકાદશી વ્રત હોય તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે આ 6 પરંપરાગત વસ્તુઓ ભગવાન વિષ્ણુની પૂજા, ગીતા પાઠ, ગાયની સેવા સહિત આ 6 શુભ કાર્યો કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છળવાશે. તો ચાલો આપણે એકાદશીના દિવસે કઈ પૂજા તથા કયા વ્રત ઉપાસના કરવાથી, ભગવાન વિષ્ણુ સહિત માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે તે જોઈએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. વિષ્ણુરેકાદશી ગીતા તુલસી વિપ્રદ્વેનઃ અશારે દુર્ગ સંસારે ષટપદી મુક્તિદાયિની. પદ્મપુરાણના આ શ્લોકમાં 6 શુભ કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આપણે કરતા રહેવું જોઈએ. આ 6 કાર્યોમાં પ્રથમ શુભ કાર્ય વિષ્ણુ પૂજા છે. વિષ્ણુજી એ પ્રયત્નનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ આપણને આપણું કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે. તેમની પૂજા કરવાનો અર્થ એ છે કે આપણે હંમેશા મહેનત કરીએ અને આપણું કર્તવ્ય નિભાવીએ. શ્રી હરિ ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિના સ્વામી છે. તેમની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો કાલે સફલા એકાદશીના દિવસે આપણે પ્રાતઃકાળે સ્નાનાદિમાંથી પરવારી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી સહિત મહાલક્ષ્મીની પૂજન અર્ચન કરવું જોઈએ. બીજું કાર્ય એકાદશીનું વ્રત. પદ્મ પુરાણ અનુસાર બીજી વસ્તુ જે સુખ અને સમૃદ્ધિ આવે છે તે છે એકાદશીનું વ્રત. આ વ્રત ભગવાન વિષ્ણુ માટે રાખવામાં આવે છે. દર મહિનામાં 2 એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષ અને એક શુક્લ પક્ષ. બંને એકાદશીઓ પર ઉપવાસ કરવાની પરંપરા છે. મહિનામાં 2 વાર ઉપવાસ કરવાથી માત્ર ધાર્મિક લાભ જ નહીં પરંતુ સ્વાસ્થ્યને પણ ફાયદો મળે છે. ઉપવાસ કરવાથી પાચન તંત્રને આરામ મળે છે અને પેટને લગતી અનેક બીમારીઓમાંથી રાહત મળે છે. તો આવતીકાલે સફલા એકાદશી હોય, સર્વે કોઈ એકાદશીનો લાભ મેળવીએ. ત્રીજું કાર્ય ગીતા પાઠ કરવાનું છે. શ્રીમદ ભાગવત ગીતાને શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. જે લોકો ગીતાનો નિયમિત પાઠ કરે છે અને ગીતાના સૂત્રને પોતાના જીવનમાં અપનાવે છે તે બધી જ સમસ્યાઓથી દૂર રહે છે. શ્રીમદ ભાગવત ગીતાનો ટૂંક સ્વરનો નિત્ય પાઠ કરવો જોઈએ. જીવનમાં કોઈ પણ પ્રશ્નનો ઉકેલ ના આવતો હોય તે ગીતામાં અવશ્ય આવે જ છે. તો આમ ગીતાનો પાઠ એ આપણા જીવનમાં ડગલે ને પગલે આપણને કંઈક ને કંઈક શીખવાડીને જાય છે. ચોથું કાર્ય તુલસી પૂજન. ઘરમાં તુલસીજી વાવવાથી પરંપરા પ્રાચીન સમયથી જ ચાલી આવે છે. તુલસી ઘરની આસપાસ પવિત્રતા અને સકારાત્મકતા જાળવી રાખે છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વિના પૂર્ણ થતી નથી. તુલસી તું ધ્યાન રાખવાની અને પૂજા કરવાની પણ દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. કારણ કે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આમ ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન તુલસીજીનો તથા શાલિગ્રામ ભગવાનનો પણ પૂરેપૂરો મહિમા છે. પાંચમું કાર્ય સંતો અને વિદ્વાનોના સંગમાં રહેવું. માતા, પિતા, ગુરુ તેમજ જ્ઞાની લોકો, સંતો અને પૂજા કરનારા બ્રાહ્મણોનું હંમેશા સન્માન કરવું. સંતોના સાનિધ્યમાં રહેવાથી આપણને સારા ખરાબ કાર્યોની માહિતી મળે છે. સંતોના ઉપદેશને જીવનમાં અપનાવવાથી આપણા તમામ અવરોધો દૂર થઈ શકે છે. છઠ્ઠું કાર્ય ગાયની સેવા કરવાનું છે. શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગાય હોય ત્યાં તમામ દેવી દેવતાઓ વાસ કરે છે.
કારણ કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. ગાયમાંથી મળતું દૂધ, મૂત્ર અને છાણનો ઉપયોગ ઘણી જ દવાઓમાં થાય છે. આપણે નિયમિત રીતે ગાય માતાની સેવા કરવી જોઈએ. જો તમે તમારા ઘરમાં ગાય ન રાખી શકતા હોય તો ગૌશાળામાં જઈ અને ગાયની સેવા કરવી, ગાયની સંભાળ માટે પૈસા દાન કરવા. આપણી આવકના અમુક ટકા પૈસા ગાય માટે તથા અમુક દાન ધર્માદા માટે અવશ્ય કાઢવા જોઈએ, જેથી કરી જીવનમાં ક્યારેય કોઈ પણ સંકટનો આવતા હોય તો એ આપણી સેવા દ્વારા આપણે તેને નાનું સ્વરૂપ આપી શકીએ છીએ. તો ચાલો એકાદશીના દિવસે આપણે વિષ્ણુ ભગવાન સહિત મહાલક્ષ્મી પૂજન અર્ચન કરીએ તથા એકાદશી વ્રત ઉપવાસ કરી જીવનને સાર્થક બનાવીએ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.